મમ્મી જો કામ કરે છે, કાર્તિકભાઈ છે દોડ્યું છે. તો ગાઈઝ આપણે જઈએ, ચલો અમારા ગામના મંદિર ઘઉં લઈ લેવાના. હા હલો 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 ગાઈસ, કેમ છો બધા? મજામાં હશો તો ગાઈસ ફરીથી એકવાર તમારો ભાઈ નવો બ્લોગ લઈને આવી ગયો છે. તો ગાઈસ સવારમાં વહેલા ઉઠી ગયા અને અત્યારે વાગી ગયા છે 9, એટલે સાંજના વહેલા ઉઠી ગયા હતા અને અત્યારે વાગી ગયા છે 9 અને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરું છું અને સ્કૂટી ચાર્જિંગમાં મેલી છે. હા, પછી આપણે જવાનું છે વડાલી બાજુ. તો પૂરું એન્ડ તક બ્લોગ જોજો, મજા આવશે. પૂરું એન્ડ તક જોજો. રાતની બારિશ, એની વરસાદ તો બહુ પડ્યો અને એટલો બધો વરસાદ નથી પડ્યો. તમારી બાજુ કેટલો વરસાદ પડ્યો છે કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને બતાવતો બહારનું લોકેશન આપણું ઘર છે. મમ્મી જો કામ કરે છે, કાર્તિકભાઈ છે દોડ્યું છે, સિલેટ અને પેન લઈને આ જો હું લખ્યું લે. હા તો ગાઈસ હજી સુધી એકડી લખતા આવડતી નથી. આવવાનું જો લખજો લે એકડી, એક લખ આ મને આવડા લે, આવડા લે ભાઈ, ગાઈસ આવડે છે. તો ગાઈસ જો રાતની બારિશ, વરસાદ વધારે પડ્યો હતો ને એટલે આ જો અહીંયા આટલા સુધી આપણે તો પેન થઈ જાય છે. આ સોપાળ આપણી આટલા સુધી બેનું થઈ જાય છે. ફૂલ હમણાં જ લાવે હું વાવવાની કરતો જ પણ ના પાડત નથી, ના વાવાય કરે કોટાડું જાય. અને ઓલરેડી આપણે એક વેલ વાયેલી જ છે. જો આરી હું કઈ જઈશ હાલ તો અહીંયાથી ઓથી અહીંયા સુધી આટલા તો કમ્પ્લીટ છે, પણ ઉપર બધું પોનો બલો થઈ ગયો છે. તો ગાઈસ આપણે જઈએ, ચલો અમારા ગામના મંદિર, મહાદેવનું મંદિર છે. ત્યાં જઈએ, મસ્ત લોકેશન છે. તો મંદિર પણ બતાવીએ. સુસ્તી બેન આવે છે હંગાથી, અને એ તો ચકલો મોર ને બધું વધારે છે ને એટલે તે હતા આપણે દોના પણ નાખીએ થોડા. તો ચલો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે. ઘઉં લઈ લેવાના બસ લે સારી. तो चलो गाइस, कार्तिक, सृष्टि और मैं, कौन मम्मी तो चलो गाइस चलते हैं उधर मंदिर पे. સો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે મંદિર, જે આપણે લોકેશન પર આવવાનું હતું એ લોકેશન પર આપણે આવી ગયા. અને જો પાછળ મંદિર છે અને અહીંયા જુઓ ગાઈસ, એકદમ નેચરલ અવાજ આવશે. અલગ અલગ પક્ષીઓનો અને મોરનું ખાસ કરીને તો મોર પેલી સાઈડ છે. અને ચલો આપણે મંદિરમાં એન્ટર કરીએ. ગાઈસ એટલું અહીંયા ફિલિંગ થાય છે, જોરદાર ફિલિંગ થાય છે, જોરદાર છે લોકેશન. જો બતાવો, જો કોઈને તું આવેલો છે. તો ગાઈસ જુઓ લોકેશન. હા તો ગાઈસ આજ તો મોબાઈલનું સ્ટીક લઈ લીધું, મસ્ત વિડીયો બનાવી કે. તો ગાઈસ ચંપલ બહાર કાઢી નાખે. ચલો ગાઈસ આવી ગયા આપણે મંદિરના અંદર, અને આપણે છે પાછળ મહાદેવનું મંદિર. જો ચલો પહેલા અંદર જઈએ. બુન્યામાં એ હાલ હલાઈ કે લે પસ નાખવાનું છે ઓમાં પહેલા ગાઈસ. આ રીતના મંદિર છે અમારા. જો આ રહ્યું સારું. તો ગાઈસ સવારમાં ખોલેલું છે, નકા બારી વાહેલી હતી બન્યા.
પગે લાગી દો માતાજી આ ભગવાનનું હપારી ગેસ ચોલો કરી નાખીએ આપણે કમ્પ્લીટ આવ્યો છે ગાઈસ જોઈ લીધી તો ગાઈસ ચલો પુંજાને પેલું બતાવી દો બેલ બેલ બતાવી વગા 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 ચલો ગાઈસ તમને બાર લોકેશન પણ બતાવીએ આખું આખું પૂરું વ્યૂ બતાવી દઈએ તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલમાં નવા હોય તો ચલો બહાર જઈએ લડ બને આ ભાઈ દે ગેટ પર આ સંપલ હોય વોશો કાઢે એટલે આમ બહાર કાઢાય કે તો ગાઈસ બહારનું લોકેશન આ ટાઈપનું છે આપણે Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. I wanna cry every tear I got. Put on a dress, be a stranger's dream. Lock up this heart of mine. Wanna wear it on my sleeve. So guys, I hope તમે પૂરું વ્યૂ જોઈ લીધું હશે તો ગાઈસ અમારા હઠોજમાં મંદિર આ રીતના છે કંઈક અને આપણે જે ગામમાં રહીએ છીએ હઠોજ છે અને પુનેશ્વર મહાદેવ મંદિર હઠોજ વીરાશ્રમ વીરમાશ્રમ તો ગાઈસ તમને બતાવજો લખેલું હું કઈ વસ્તુ હતું આવી રહ્યું પાછળ લખેલું છે ને જોઈ લેજો ગાઈસ હઠોજ પુનેશ્વર મહાદેવ મંદિર છે આવી રહ્યું લોકેશનનું નામ અને આ છે એન્ટ્રી ગેટ અને હવે આપણે જે લોકેશન પર જવાનું છે દાણા નાખવા ગવાના તો ચલો આપણે નીકળીએ પેલું વાહેલું જાવ ને કૂતરો અંદર જતો રહે તો ગાઈસ આમ તમને બતાવીએ થોડુંક બહારનું પણ લોકેશન તો જુઓ હજી સિનેમેટિક શોટ જુઓ તે ખાલી જોરદાર આવશે તો બતાવતા તમને જુઓ Wanna clear a bottle of તો ગાઈઝ આપણે પાછું અંદર જવું પડશે કેમ કે આપણે દાણા નાખવાના રહી ગયા છે તો ચલો પહેલાં આપણે દાણા નાખતા આવીએ ઉપર નાખવા હે લેવો એ તો સારું ચલો આગળ જઈએ તો જો જેવી જગ્યાએ પક્ષી બધા આવતા હોય ને એ જગ્યા નાખા એક લેવાનું પોગવા જવાની જરૂરત ના પડે દાણા ચલો ગાઈઝ લાઈફમાં ફર્સ્ટ ટાઈમ પૈયે બ્લોગ બનાવ્યો હાલાકી પહેલાં પણ બનાવેલું છે બ્લોગ પણ એ વધારે વાયરલ નહીં થયેલું તો ગાઈસ તમારા ભાઈને સપોર્ટ કરો તો આપણે પણ વાયરલ થઈએ આગળ તો નવા અલગ અલગ લોકેશન બતાવશું ચલો પાછું અંદર જવું પડશે ચલો ગાઈસ અરે એ બધા ઓય પેલો મોર આવ્યો તો ગાઈસ તો મોર બતાવતો ગાઈસ એ આ રે મોર આ જાય જોયો ગાઈસ ગાઈસ ઝૂમિંગમાં હપાડી દી આ વિડિયો ગાઈસ જો ગાઈસ ચલો નજીકથી તમને બતાવવાની કોશિશ કરું કેમ કે આ આપણને ભાળીને બીન જતો રહે છે જતો રહ્યો ને જતો રહ્યો ગાઈસ ગાઈસ ચલો કઈ જગ્યાએ નાખે લે દાણા એમ કર અહીંયા તને મોર આવ્યો તો ને એક બોલાય તો ગાઈસ અહીંયા નાખ દે અડધા Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. I wanna cry every tear I got. Put on a dress, be a stranger's dream. Lock up this heart of mine. Wanna wear it on my sleeve. I kinda wanna hate you, but I wanna love you too. I wanna hold you close and let you go. Find someone new. And I wish it wasn't, but my mind's made up in two.
ગાઈઝ મંદિરથી આપણે બહાર નીકળી ગયા છે અને જો આ એન્ટ્રી ગેટ જ છે જવાવાળો અને આવા છે તોથી મેન એન્ટ્રી ગેટ તો ત્યાં જ છે જૂનું ગેટ પ્લસ પણ અહીંયા મંદિર બહાર પણ ગેટ અને અહીંયા ગાઈઝ જે ફિલિંગ છે ને જે તે અહીંયા નેચરલ હવા અને નેચરલ અવાજ સાંભળો ને ચકલીઓનો આજો કેટલો સરસ મજાનો અવાજ આવે છે ગાઈઝ પહેલા વખત હું નોકરી થઈ ડાયરેક્ટ આવે મેં ચલો મંદિર જતા અહીંયા ગાઈઝ જે આવી ગયું ને જે ફિલિંગ્સ હતી જોરદાર જેની નેચરલ હવા અને નેચરલ પક્ષીઓનો અવાજ જોરદાર આવે છે તો ગાઈઝ તમે પણ આજુબાજુ ગામના હોય યાની અહીંયા તો ગાઈઝ જે પુણેમાં થાય ને ત્યાં તો અહીંયા ગાઈઝ મેળો ભરાય છે અહીંયા મેળો ભરાય છે અને ગાઈઝ અહીંયા અલગ અલગ ગામના લોકો આવશે સ્પેશિયલ દર્શન કરવા માટે અને અહીંયા મેળાના દન ફૂલ ભીડ અહીંયા હોય છે અને આજ તો કાર્તિકભાઈને સ્કૂટી ચલાવી લીધી હતી અને અહીંયા નાખ દે હોય છો તું નાખ નાખ દે કંઈક થોડા ઘણા દોના વધ્યા છે તો અહીંયા નાખ દે એટલે સરળ રે આટલા નાખ દે હોય રસ્તા ઉભરા કાલ લે પાપા નાખ દે ઈ નાખ દે ઈ બધા ગેસ પક્ષી માટે આટલું કરવું પડે પુણ્યનું કામ તો ગાઈ જો ચકલી આમાં સ્ટેરિંગ પર બેસી ગઈ શોટ લેવાનો હતો ને એકલામાં તો ઉડીને જતી તો ચલો હવે આપણે ઘરે જ નીકળીએ અને ઘરે જઈને પછી લગભગ વડાલી જવાનું થાય તો આપણો મોબાઈલ લેવાનો છે ફાઇનલ ઘણા દિવસથી મોબાઈલ લેવાની વાત હેડે તો ટાઈમ નથી મળતો બટે કરીએ ટાઈમ નથી મળતો એટલે માટે મોબાઈલ લેવા જવાનું પણ આજે આપણે ફાઇનલ વડાલી જવાનું જ છે ખાલી ચેકઅપ કરવા આપણે કેશ નથી કરવાના EMI પર લેવાનો છે મોબાઈલ અને સ્પેશિયલ ગાઈઝ વિડીયો શૂટ કરવા માટે મોબાઈલ એક ચોઈસ કર્યો છે તો જલ્દી જલ્દ એ બહુ પણ બ્લોગ આવી જશે તો ખુશી છે આજે કેમ કે વડાલી જવાનું છે આજે અને કાગળી બાગળી હું જોઉં છે EMI પર લેવાનું છે એટલે જોઈ લઈએ આપણે પણ ત્યાં જઈ અને આપણે નીકળીએ થોડી વાર ઘરે તો ચલો ગાઈસ ડાયરેક્ટ હવે ઘરે જઈને મળશું તમને તો એન્ડ સુધી વ્લોગમાં બંને રહેજો મજા આવશે A few moments later. ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા અને ખાવાનું બને છે અહીંયા જુઓ ગાઈસ ગવારનું શાક બને છે A few moments later. તો ગાઈસ અત્યારે વાગી જાય છે 5 અને અમારા જો વરસાદ આવે છે બહાર આ જુઓ ગાઈસ હજી તો ગાજર છે વરસાદ અને પલાળી નાખ્યું બધું તો આઈ હોપ हमारा वीडियो सारो लगे तो लाइक सब्सक्राइब करने की चैनल शेयर जरूर करना। मिलिए कल नया व्लॉग में।